છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે સિંગાપુરી નૂડલ્સ. એટલે વાસ્તવમાં આ વાનગી હોંગકોંગમાં કેન્ટોનીઝ રેસ્ટોરન્ટમાંથી ઉદ્ભવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તો સિંગાપુરી નૂડલ્સની ચાલો આપણે સૌ શરૂઆત કરીએ. તો આ ઇન્ડો ચાઇનીઝ વાનગી જિજ્ઞાબેન તમે લઈને આવ્યા છો અમારા વ્યુઅર્સ માટે. તો સૌથી પહેલા તો આ વાનગી વિશે તમે થોડુંક જણાવો. હા, શ્યોર. ઓવરસીઝ આઈટમ છે. ઉદ્ભવ એનો હોંગકોંગમાં થયો છે, પણ સિંગાપોરમાં ને ઇન્ડિયામાં એ બહુ જ ફેમસ છે અને ખવાય છે બી બહુ જ. યસ યસ. અને એના જે નૂડલ્સ છે એ સ્પેશિયલ મગ અને રાઈસમાંથી બનાવવામાં આવે છે, એટલે એ હેલ્થ માટે પણ બહુ જ હેલ્ધી છે. વાહ. એટલે હવે જેમણે પણ આ પહેલી વાર નામ સાંભળ્યું હશે એમના માટે તો ખરેખર યુનિક અને ઇન્ટરેસ્ટિંગ આપણી આ વાનગી છે. તો હવે સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, શ્યોર. એના મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં આ આપણા નૂડલ્સ જે મગ અને રાઈસમાંથી બનાવેલા હોય છે એને ગ્લાસ નૂડલ્સ કહેવાય. ઓકે. અને એની સાથે રેગ્યુલર મસાલા, આ મિક્સ વેજીટેબલ છે, કેબેજ, ટોમેટો, કેપ્સિકમ, ઓનિયન અને કેરોટ. ઓકે. અને એની સાથે આપણે બીન્સ યા કુકુંબર, આપણને ભાવતા બીજા વેજીટેબલ્સ પણ આપણે એડ કરી શકીએ. અને એની સાથે થોડી ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે, એટલે સોસીસ, રેડ ચીલી, ટોમેટો કેચઅપ અને ડાર્ક સોયા સોસ, આ લેમન જ્યુસ છે. ઓકે. તો આપણે પહેલાં આપણા નૂડલ્સને બોઇલ કરીશું. એના માટે આપણે આ પાણી તો ગરમ કરી લીધું છે. એમાં આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરીશું. અને આપણા જે વ્હાઈટ નૂડલ્સ છે એનો કલર થોડો યલોઇશ થઈ જશે. આપણે એને જસ્ટ 2-3 મિનિટ માટે જ બોઇલ કરવાના છે. ઓકે. અને એટલી વારમાં જ એ બહુ સરસ બોઇલ થઈ જશે. ઓવરકુક નથી કરવાના. હવે એકબીજા સાથે સ્ટીક ના થાય એના માટે થઈને આપણે 2-3 ડ્રોપ્સ એમાં તેલ નાખીશું. એટલે નૂડલ્સ આપણા છૂટા છૂટા રહેશે. જો આપણા નૂડલ્સ ફાઇન ગ્લાસ જેવા થઈ ગયા છે, ટ્રાન્સપરન્ટ. હવે એકાદ મિનિટ એને હલાવીને આપણે એને સ્ટ્રેન કરી લઈએ. ઓકે. આવી રીતે સ્ટ્રેનરથી કે કોઈ પણ રીતે આપણે એને સ્ટ્રેન કરી લેવાના. અને આપણે નોર્મલ નૂડલ્સ તો જીજ્ઞાબેન તમે ને બધા જ ખાતા હોઈએ, પણ જો આવા સિંગાપુરના આ ફેમસ હોય આવા નૂડલ્સ તો પછી તો ટ્રાય કરવા જ રહ્યા. હવે કરવા જ પડે. અને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. આપણને મેગીનો હક્કા નૂડલ્સનો કે ચાઇનીઝ નૂડલ્સનો બધાનો ઓપ્શન એઝ અ હેલ્ધી નૂડલમાં મળે. હા. કૃતિ, આપણા નૂડલ્સ ફાઇન બોઇલ થઈ ગયા છે અને તું જોઈ શકે છે કે સરસ ગ્લાસ ઇફેક્ટ આવી છે. યસ. હવે આપણે એનો મસાલો કરીએ. એના માટે આપણે લઈશું 2 ચમચી. 2 ચમચી કરતાં પણ ઓછું ઓઇલ આમાં યુઝ થશે. ઓકે. એટલે લગભગ ઓઇલ ફ્રી જેવા નૂડલ બનશે. આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ગ્રીન ચીલી એડ કરીશું. ઓકે. અને સાથે આપણા મિક્સ વેજીસ. એ આપણે અડધી વાટકી જેવા લીધા છે અત્યારે અહીંયા.
આપણે નૂડલમાં ઓલરેડી મીઠું એડ કરેલું છે, એટલે આપણે આમાં આપણું વેજીસ જેટલું અડધી ચમચી મીઠું એડ કરીશું, કે આપણા બધા સોસીસમાં પણ મીઠું આવશે. અડધી ચમચી જેવું મરચું. તો હવે જીજ્ઞાબેન આવા હેલ્ધી નૂડલ્સ મળે તો પછી વડીલો પણ ના પાડે. હા, આપણે આ વેજીટેબલ્સ છે એ થોડા કોર્સ રાખવાના છે, એકદમ બોઇલ નથી કરવાના, ક્રન્ચી ટાઈપ. હવે આપણે વડીલો માટે કરીએ છીએ તો આપણે એને થોડા વધારે બોઇલ કરી લેવાના. એની સાથે આપણે 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ટોમેટો કેચઅપ, અને 1 ચમચી ડાર્ક સોયા સોસ. આપણા સોસીસ સરસ મિક્સ થઈ ગયા છે કૃતિ. હવે આપણે એમાં આપણા નૂડલ મિક્સ કરી લઈએ. એટલે મંચુરિયનની જે પ્રકારે આપણે ગ્રેવી કરતા હોય એ જ રીતની થોડી બસ એવી જ પ્રોસેસ. રીતના. અને આ 1 ચમચી લેમન જ્યુસ એડ કરીશું, અને સાથે થોડા કોરિએન્ડર, એટલે સરસ કલરફુલ ઇફેક્ટ આવશે. જે ડાયટિંગ કરતા હોય એને પણ એક સરસ ડાયટ રેસીપીનો ઓપ્શન મળે. આપણા નૂડલ્સ રેડી છે. તો કૃતિ, આપણા સરસ મજાના હેલ્ધી અને સિંગાપુરી ગ્લાસ નૂડલ્સ રેડી છે. વાહ જીજ્ઞાબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ. થેન્ક યુ. દર્શક મિત્રો, સિંગાપુરી નૂડલ્સ એકદમ એને હેલ્ધી ટચ આપ્યો છે અમારા મહેમાને, તો તમે પણ ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તો દર્શક મિત્રો, તમને પણ રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે, રસોઈ બનાવવાનું પેશન છે, અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડે આવવા માટે ઉત્સુક છો, તો તમે પણ બની શકો છો મહેમાન. હવે તમને એવું થતું હશે કે એના માટે મારે કરવાનું શું? તો માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું, અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ પણ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસીપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. સિંગાપુરી નૂડલ્સ બનાવવાની સામગ્રી: ભાત નૂડલ્સ, વેજીટેબલ સ્લાઇસ, ટામેટા, ડુંગળી, કોબીજ, ગાજર, કેપ્સિકમ, મીઠું, રેડ ચીલી પાવડર, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, ડાર્ક સોયા સોસ, લીંબુનો રસ.